ટાઈપ્સ ઓફ ઓર્બિટ્સ. આ ઓર્બિટ શું છે તો આના ઉપર ઘણા બધા ક્વેશ્ચન પૂછાય. ભાઈ આ લો અર્થ ઓર્બિટ શું છે, HEO શું છે, જીઓ સ્ટેશનરી ઓર્બિટ શું છે, GEO શું છે, MEO શું છે, બરાબર. આ રીતની બધી ઓર્બિટ્સ પૂછાતી હોય. આના સિવાય પણ એક પૂછાય સન સિંક્રોનસ. આ બધાથી પણ એક વધારે વિશેષ તો ઉપગ્રહો વિશે પૂછાય, સેટેલાઇટ્સ વિશે પૂછાય. તો ભાઈ કેવા કેવા ટાઈપના સેટેલાઇટ્સ હોય અને એમને કઈ ઓર્બિટ્સમાં મૂકવામાં આવે. સમજી લો કે એક સિમ્પલ ટોપિક લઉં હું. આપણા ભારતનું જીપીએસ સિસ્ટમ શું છે? નાવિક. હવે નાવિક છે એ 7 સેટેલાઇટ છે એની અંદર. કેટલા? 7 સેટેલાઇટ. 7 સેટેલાઇટ છે તો 7 સેટેલાઇટને મૂકવામાં કઈ જગ્યાએ આવે છે ભાઈ? બરાબર. કઈ ઓર્બિટ્સ એને મૂકવામાં આવ્યા છે અને કેમ એ જ જગ્યાએ મૂકવામાં આવે? તો સરસ મજાનો કન્સેપ્ટ છે ઓર્બિટ્સ. ઓર્બિટ્સને તમે આપણે ગુજરાતીમાં કહીએ તો કહેવાય ભ્રમણ કક્ષા. તો શું ભ્રમણ કક્ષા ફક્ત સેટેલાઇટ નહીં હોય? ભ્રમણ કક્ષા દરેકે દરેક અવકાશ પદાર્થની હોય. જેમ કે સૂર્ય છે તો સૂર્યની આજુબાજુ આપણી પૃથ્વી પણ ફરે છે. તો સૂર્યની પણ કોઈ ભ્રમણ કક્ષા છે. એ જે ભ્રમણ કક્ષા છે એને જ આપણે કહીશું ઓર્બિટ્સ. તો આપણે 2 ક્વેશ્ચન લઈએ એટલે આપણે એક જ ટોપિક જોઈએ અને એમાંથી 2 ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો ખાલી જગ્યાએ કુદરતી સાધન સંપત્તિના દેખરેખ, નિયંત્રણ અને પ્રબંધન હેતુ માટે છે અને તેનું સંચાલન સૂર્યતુલ્યકાલિક ધ્રુવીય ભ્રમણ કક્ષા ખાતેથી કરવામાં આવે છે. ગુજરાતીની સાથે ઇંગ્લિશમાં પણ આપ્યું છે કારણ કે જીપીએસસી ની ખબર છે ભાઈ બધા ગુજરાતી માધ્યમવાળા તો હશે નહીં પરીક્ષા આપવા માટે. તો આપણે એમના માટે પણ કંઈક સારું કરીએ. ચલો, ખૂબ સારી વાત. આપણી ચેનલ પણ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેને સાથે લઈને ચાલે છે. બરાબર છે. અહીંયા એવું પૂછ્યું છે અને સાથે અહીંયા નીચે ઉપગ્રહો આપે છે. કયો ઉપગ્રહ સાધન સંપત્તિ, કુદરતી સાધન સંપત્તિના દેખરેખ અને નિયંત્રણ માટે છે અને એના પ્રબંધન હેતુ માટે છે? ઓર્બિટ્સ એટલે ભ્રમણ કક્ષા. ખરા અર્થમાં ઓર્બિટ્સ જોવા જઈએ તો ઓર્બિટ્સ કોને કહેવાય? સમજી લો કે આ સૂર્ય છે. સૂર્યની આજુબાજુ આપણી પૃથ્વી પણ અહીંયા ભ્રમણ કરતી હશે. બરાબર. તો આપણે સૂર્ય માટે, પૃથ્વી માટે એક અલગ નિશાન લઈ લઈએ અને આ છે પૃથ્વી. પૃથ્વી પણ અહીંયા ભ્રમણ કરતી હોય, પરિક્રમા કરતી હોય તો અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા પણ આવે. એટલે કે પૃથ્વી જે પોતાનું ભ્રમણ કરે છે. તો પૃથ્વીની આ શું થઈ કે ભ્રમણ કક્ષા થઈ કહેવાય. બરાબર. ભ્રમણ કક્ષા પણ તમે કહી શકો, પરિક્રમા પથ પણ કહી શકો, પ્રદક્ષિણા પથ પણ કહી શકો અને સાદી ભાષામાં એને ઓર્બિટ પણ કહી શકો. બરાબર છે. હવે જ્યારે પૃથ્વી સૂર્યની સૌથી નજીક હોય, બરાબર, સૌથી નજીક હોય ત્યારે એને કહીશું પેરીહેલિયન. પેરીહેલિયન અને એને ગુજરાતીમાં કહેવાય ઉપસૌર સ્થિતિ. પૃથ્વી એની સૌથી નજીક ક્યારે હોય છે તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. અને આ છે પૃથ્વી એની સૌથી દૂર હોય છે. દૂર હોય એના કેન્દ્રનું નામ છે એપહેલિયન, જેને ગુજરાતીમાં કહેવાય ઉપસૌર. એ 2 તારીખો આવે છે કે જ્યારે પૃથ્વી સૂર્યથી સૌથી નજીક હોય અને બીજી વખતે પૃથ્વી એ સૂર્યથી સૌથી દૂર હોય. તો 2 તારીખો કઈ છે એ તમે જો જાણતા હોય તો મને કમેન્ટમાં પૂછો. આપણે વાત થઈ ભ્રમણ કક્ષાની ઓર્બિટ્સની. તો અહીંયા ઓર્બિટ છે એના અલગ અલગ ટાઈપ્સ પડે ભાઈ. બરાબર છે. તો કઈ રીતે ભ્રમણ કરે છે, એનો પથ કેવો છે, એના ઉપરથી અલગ અલગ ટાઈપ્સ પડે. એનો પહેલો જે ટાઈપ છે આપણે 3 ટાઈપથી જોઈશું કે ભાઈ ટાઈપ્સ ઓફ અર્થ ઓર્બિટ. સૌથી પહેલા જો જોવાનું આવે શેપ થ્રુ જોવાનું આવે. આપણે શેપ ઉપર આવી જઈએ. સમજી લો કે આ પૃથ્વી છે અને એની આજુબાજુ કોઈ સેટેલાઇટ ફરે છે. સેટેલાઇટ ફરે છે તો કઈ રીતે ફરે છે? તો ભાઈ વર્તુળાકાર પથમાં ફરે છે. કયો પાથ છે? આ સર્ક્યુલર પાથ, જેને ગુજરાતીમાં કેવું હતું વર્તુળાકાર પથ. બરાબર. અને બીજો છે ઇલિપ્ટિકલ પાથ. બરાબર. ઇલિપ્ટિકલ, જેને તમે ઈંડાકાર પાથ પણ કહી શકો, લંબ ગોળાકાર પાથ પણ કહી શકાય. બરાબર છે. બીજું એક જોવાનું થાય અને એ છે કે કેટલો ખૂણો બનાવે છે પૃથ્વી સાથે. બરાબર છે. એને કહેવાય બાય ઇન્ક્લિનેશન, કે ભાઈ પૃથ્વીનો જે વિષુવવૃત્ત છે એના કેટલો ખૂણો બનાવે છે. તો એક છે ભાઈ કોઈ ખૂણો બનાવતો નહીં, એક ભાઈ 90 ડિગ્રી ખૂણે ફરે છે, એક ભાઈ 45 ડિગ્રી 30 ડિગ્રી ફરે છે. આ બધા ખૂણા જે છે એને શું કહેવાય? એટલે આપણે 3 ટાઈપ ભણવાના છે અને સૌથી પહેલા છે બાય શેપ,
કયા શેપમાં છે, ગોળાકાર છે કે અંડાકાર છે. બીજું છે ખૂણો, ખૂણાથી. બાય ઇન્ક્લિનેશન, કેટલો કોણ બનાવે છે. અને ત્રીજું છે કે કેટલી હાઈટમાં છે, જેને અંગ્રેજીમાં સાયન્ટિફિક લેંગ્વેજમાં કેવું હોય તો એલ્ટિટ્યુડ કહેવાય, સાદી ભાષામાં કહેવું હોય તો હાઈટ કહેવાય. તો કેટલી હાઈટ ઉપર છે, કેટલાક ભાઈ 150 હાઈટ ઉપર હશે, કેટલાક 5 થી 10,000 વચ્ચે હશે ને કેટલાક ભાઈ 35,860 હાઈટ ઉપર હશે, મતલબ કે બહુ દૂર દૂર હશે. તો આટલી ખબર પડી. તો આપણે આટલા ટાઈપ્સના ઓર્બિટ જે છે જોવાના આવે. વન બાય વન બધી ઓર્બિટ્સ જોઈએ. ટોટલ ઓર્બિટ્સ જે આપણે ભણવાની થશે એ છે ઇક્વિટોરિયલ, એક વખત લખી દઉં. અહીંયા તમે જોતા જાઓ, પેન જ્યાં જ્યાં કરે છે ત્યાં. ઇક્વિટોરિયલ, પોલાર, બે થઈ ગઈ. આને સન સિંક્રોનસ પણ કહી શકાય. અને એક છે લો અર્થ ઓર્બિટ, એમાં જે આ બધી પોલર બધું આવે. બીજું છે મીડિયમ અર્થ, ત્રીજું છે જીઓ સ્ટેશનરી ઓર્બિટ. આપણે 5 થી 6 ઓર્બિટ્સ ભણીશું. અને સૌથી પહેલા આપણે જે ભણવા જઈ રહ્યા છે, બરાબર, એ છે બાય શેપ. બાય શેપમાં બે ટાઈપ છે, સર્ક્યુલર, જેને કહેવાય વર્તુળાકાર. સૌથી ઈઝી, આમાં કઈ સમજવાનું છે જ નહીં. ઇલિપ્ટિકલ એટલે કે અંડાકાર. તો ઓર્બિટ્સ બે ટાઈપની હોય. સીધું જ્યારે ઓર્બિટ્સ પૂછાય એટલે આપણા મગજમાં ખ્યાલ આવી જવો જોઈએ કે ઓર્બિટ એટલે ભ્રમણ કક્ષા જે રીતે ભ્રમણ કરે છે, પથ બતાવવાનો છે, પથ બે રીતે બતાવી શકાય. કે એક છે સર્ક્યુલર, બરાબર, જે એક્ઝેક્ટલી વર્તુળાકાર પથમાં ફરે છે. બીજું છે અંડાકાર. અને જ્યારે પૃથ્વીની આજુબાજુ કોઈ સેટેલાઇટ ફરતો હશે, જેમ આપણે સૂર્યની વાત કરી, સમજી લો કે અહીંયા સૂર્ય છે અને સૂર્યની આજુબાજુ આપણે પૃથ્વી ફરે છે. તો સૂર્યની નજીક જે પૃથ્વી છે એને આપણે કહીશું પેરીહેલિયન. અને સૂર્યની દૂર જે અહીંયા સ્થાન છે, ખેર અહીંયા નહીં, અહીંયા આવે, બરાબર, સમજી લેવાનું ભાઈ હોય તો એને કહેશું ઇપેરિયન. તો આ બે શબ્દો સૂર્યની આજુબાજુ જ્યારે પૃથ્વી ફરે છે ત્યારના છે. પણ પૃથ્વીની આજુબાજુ કોઈ ઉપગ્રહ ફરતો હોય, સેટેલાઇટ ફરતો હોય તો એના માટેના અલગ શબ્દો છે. જ્યારે પૃથ્વીની આજુબાજુ સેટેલાઇટ એકદમ નજીકના સ્થાને હોય તો એને કહીશું પેરીજી. યાદ રાખવાનું છે ભાઈ. આને ગુજરાતીમાં કહેવાય ઉપભૂ, બરાબર. આને કહેવાય ઉપસૌર. અને જ્યારે દૂરના સ્થાને હોય, સૌથી દૂરનું અંતર, એને કહેવાય એપોજી, જેને કહેવાય અપભૂ. આને કહીશું અપસૌર, બરાબર. તો આ ટાઈપ્સ થઈ ગયા ઓર્બિટ્સના. કોના આધારે? બાય શેપ. બાય શેપ, બાય શેપ એટલે કે આકારના આધારે. આકારના આધારે આપણે પ્રકાર પાડ્યા છે. હવે આગળ જઈએ અને જોઈએ બાય ઇન્ક્લાઇનેશન, કોણ કેટલો બનાવે છે પૃથ્વીના અક્ષ જોડે, બરાબર. પૃથ્વીના સમતલ જોડે કેટલો કોણ બનાવે છે. સમતલ ભાઈ ક્યાંથી પસાર થશે પૃથ્વીની? તો અહીંયા વિષુવવૃત્તમાંથી પસાર થાય. અને એની જોડે કેટલો કોણ બનાવે છે એના ઉપરથી નક્કી થશે. તો પેન ક્યાં ગઈ? પેન લાવો બાપુ. યસ, ઓકે. બાય ઇન્ક્લિનેશન, ખૂણાના આધારે. ખૂણાના આધારે કહો તો નમનના આધારે ભાઈ કેટલો નમેલો છે. પણ પૃથ્વી નમેલી હોય, ભાઈ સેટેલાઇટ થોડો નમેલો હશે, એટલે સેટેલાઇટ તો શું બનાવશે? કોણ બનાવશે. પહેલો છે ઇક્વિટોરિયલ ઓર્બિટ, જેને કહેવાય વિષુવવૃત્તીય. વિષુવવૃત્તીય એનો મતલબ જે સેટેલાઇટ છે એ વિષુવવૃત્ત ઉપર જ ફરફર કરશે ભાઈ, બીજા કોઈ જ કોણે જશે નહીં. એનો મતલબ શું થાય સાદી ભાષામાં? તો પૃથ્વી છે, આ વિષુવવૃત્ત છે, અહીંયાથી વચ્ચેથી પસાર થાય છે. તો સેટેલાઇટ પણ ક્યાં હશે? અહીંયા હશે. પેન લેવા દો, ઓકે. અને અહીંયા હશે. એ અહીંયા ક્યાં નહીં હોય, અહીંયા ક્યાં જોવા નહીં મળે, બરાબર છે. અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં હોય. સેટેલાઇટની સ્થિતિ અહીંયા હશે અને અહીંયા જશે. એનો મતલબ કે વિષુવવૃત્તથી વિષુવવૃત્ત જ ફરફર કરશે, કોઈ જ કોણ બનાવતો નથી. એને કહેવાય છે ઇક્વિટોરિયલ ઓર્બિટ. એટલે કે વિષુવવૃત્ત ઉપર શું થઈ રહ્યું છે ને એ જ એને ખબર હશે. કર્કવૃત્ત ઉપર શું થાય છે, મકરવૃત્ત ઉપર શું થાય, ભાઈ ધ્રુવ ઉપર શું થાય, ધડમધડી થાય, એને કઈ જ લેવા દેવા છે નહીં. એને ખાલી વિષુવવૃત્તનું ધ્યાન રાખવાનું. અહીંયા તો કઈ ફાટખેડ નીકળી પડી નહીં ને, હે, બરાબર. એ ત્યાં શું માપશે? ગરમી માપશે, વરસાદ માપશે, કયા કયા કરંટ પસાર થાય છે એ માપશે. શું કરશે એ આપણે કોઈ લેવા દે નથી. પણ મેઇન વાત છે કે ઇક્વિટોરિયલ ઓર્બિટ જે વિષુવવૃત્તીય ઉપર જ રહેશે, જે પૃથ્વી જોડે 0 અંશનો કોણ બનાવશે, કોઈ જ કોણ બનાવશે. બીજું છે પોલાર ઓર્બિટ. હવે તમે દેખો, આ જે ભાઈ છે વિષુવવૃત્ત છે આ પૃથ્વીનું, અને આ ભાઈ, તો આ ભાઈને શું કહેશું?
ઇક્વિટોરિયલ ઇક્વિટોરિયલ ઓર્બિટ છે એની. આ જે બીજા ભાઈ છે ને એ દેખો અહીંયાથી પસાર થાય છે ને આમ ફરે છે, બરાબર. ક્યાંથી પસાર થયા? તો ધ્રુવો ઉપરથી આયા. ધ્રુવો ઉપરથી આયા એનો મતલબ કહેવાય, એને કહેવાય પોલાર ઓર્બિટ. શું કહેવાય છે? પોલાર ઓર્બિટ. આને કહેવાય ધ્રુવીય કક્ષા. બરાબર, ધ્રુવીય કક્ષા છે કે જે પોલાર ઉપરથી જાય છે. ધ્રુવીય કક્ષા છે એટલે ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ ઉપર, નોર્થ પોલ ટુ સાઉથ પોલ તરફ ભ્રમણ કરતા હોય. હવે ઘણાના મનમાં એવું કે શું એક્ઝેક્ટલી નોર્થ પોલ અને સાઉથ પોલ ઉપર જતું એવું ના હોય ભાઈ. 20-30 ડિગ્રીનું ડેવિએશન પણ આવે, બરાબર છે કે 20-30 ડિગ્રીનો ખૂણો બની જતો હોય તો એને પણ પોલાર ઓર્બિટ જ કહેવાય. એનો મતલબ એવું નથી કે ભાઈ એક્ઝેક્ટલી ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ ઉપર પ્રકારના સેટેલાઇટ ત્યાં ભ્રમણ કરે છે, એવું નથી. પછી ઇન્ક્લાઇન્ડ ઓર્બિટ. ઇન્ક્લાઇન્ડ ઓર્બિટ એટલે કે સમજી લો કે આ વિષુવવૃત્ત છે અને પાછા એનો સમતલી કક્ષ છે અને એની જોડે આ ભાઈ તો ફરે છે તો કયા છે? ઇક્વેટર વાળા, બરાબર. અહીંયા જે નોર્થ પોલ થી સાઉથ પોલ જશે ને કે પોલાર. નોર્થ પોલ થી સાઉથ પોલ અને ઇક્વેટર વચ્ચે જે કોણ બનાવે છે આ રીતનું, નોર્થ પોલ ટુ સાઉથ પોલ, આ ઇક્વેટર. અને અહીંયા જે કોણ બને એટલે ગમે તે કોણ હોય કે જે કોણે મૂકવામાં આવે એને કહેવાય ઇન્ક્લાઇન્ડ ઓર્બિટ. આ એટલે કઈ કામની નથી ભાઈ, બરાબર. બધા ભાગ તો શેના છે? પોલાર ઓર્બિટના જ છે. એટલે ધ્રુવીય કક્ષાની સાથે જે કોઈ કોણ બનાવતા હોય, ધ્રુવીય કક્ષા અને વિષુવવૃત્તની વચ્ચે જે કોઈ કોણ બનાવતા હોય બધાને મોટા ભાગે પોલાર ઓર્બિટ જ કહેવામાં આવે, ધ્રુવીય ઓર્બિટ જ કહેવામાં આવે. આનો એક સબ ટોપિક એ છે અને એ ઓર્બિટ બહુ કામની છે અને એ છે સન સિંક્રોનસ, જે આપણને હાલ પૂછ્યું ને ભાઈ, સન સિંક્રોનસ ઓર્બિટ, સૌર કક્ષા. આ ઓર્બિટમાં એવું હોય સન સિંક્રોનસ, જે કોઈ સેટેલાઇટ હોય એ કોઈ જગ્યાએ એક્ઝેક્ટ ટાઈમે જ ત્યાંથી પસાર થશે. સમજી લો કે અહીંયા ભારત ઉપર સૂર્ય આવે છે અને અહીંયા 12 PM થયા છે, બરાબર છે. અમદાવાદમાં ભાઈ 12 વાગ્યા છે. સમજી લો કે અમદાવાદમાં 12 વાગ્યા છે. અમદાવાદમાં 12 વાગ્યા હોય તો ભાઈ આપણે અસમે 12 જ વાગ્યા હશે, કારણ કે એક જ આપણી 82.5 ડિગ્રી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે. ખેર એને જવા દો. અમદાવાદમાં 12 વાગે એટલે સૂર્ય એક્ઝેક્ટલી 12 વાગે ઉપર આવશે. જ્યારે 12 વાગે સૂર્ય આવશે ને તો આ જે આપણા ભાઈ છે સેટેલાઇટ, જે સન સિંક્રોનસ ઓર્બિટર મૂક્યા છે એ પણ 12 વાગે એક્ઝેક્ટલી અમદાવાદ ઉપર આવશે. તમે ડિફરન્સ સમજ્યા એમાં? સમજી લો કે ઇક્વિટોરિયલ ઓર્બિટ છે, ત્યાં ભાઈને મૂક્યા છે વિષુવવૃત્ત વાળા. આનો એક અલગ ટોપિક છે ને, છે જીઓ સ્ટેશનરી. આપણે આગળ જોઈએ તો એના પહેલા જોઈએ સન સિંક્રોનસ. એનો મતલબ કે કોઈ એક પ્લેસ ઉપર કોઈ એક પર્ટિક્યુલર ટાઈમે જે સેટેલાઇટ છે એ ભ્રમણ કરશે. રોજે રોજ 12 વાગે આ સેટેલાઇટ અહીંયા આપણે જોવા મળશે, જેને કહેવાય છે સન સિંક્રોનસ ઓર્બિટ. 12 વાગે અહીંયા છે તો પાછા નેપાળમાં ક્યારે જતા રહે? તો 1 વાગે પાછો નેપાળમાં જતો રહે, બરાબર છે. તો એ રીતનું વર્ક હોય આ ભાઈનું. એટલે એમનો ટાઈમ સેટ કરેલો હોય કે ભાઈ આપણે 1 વાગે ક્યાં જવું છે, 2 વાગે ક્યાં જવું છે, તો રોજે રોજ વર્ષો સુધી એક્ઝેક્ટ 12 વાગે આ ભાઈ છે એ અહીંયા આવી. ભાઈ એટલે ભાઈ સેટેલાઇટની વાત ચાલુ છે. સન સિંક્રોનસ ઓર્બિટ એને કહેવાય. આનો યુઝ શું? આનો યુઝ જનરલી મોટા ભાગે વૈજ્ઞાનિકો કરતા હોય. આનો અલગ અલગ ટાઈપના યુઝિસ છે. યુઝિસ એટલા માટે કે જ્યારે 12 વાગે છે અને બીજું એ મુદ્દો કે સન સિંક્રોનસ ઓર્બિટમાં જે કોઈ સેટેલાઇટ વર્ક કરતા હોય હંમેશા પ્રકાશ શીત વિસ્તારમાં જ વર્ક કરશે. ભાઈ પ્રકાશિત જ કેમ સાહેબ? એવું કેમ અંધારામાં વર્ક નહીં કરે? ભાઈ સિંક્રોનસ કોની સાથે થયેલા છે? સનની જોડે. એટલે કે સૂર્ય જે જગ્યાએ ગયેલો હશે ને, સૂર્ય જે જગ્યાએ જાય છે તે જગ્યાએ ઓર્બિટ હશે, તે જગ્યાએ સેટેલાઇટ હશે. એટલે મોટા ભાગે જે જગ્યાએ સૂર્ય હશે એ જગ્યાએ આ જે ઓર્બિટ છે, સેટેલાઇટ છે, એ ઓર્બિટની આજુબાજુ પ્રદક્ષિણા કરતા હશે. એટલે સનની સાથે સિંક્રોનાઇઝડ થયેલા છે. આનાથી ફાયદો એ થાય કે કોઈ વૈજ્ઞાનિક છે, કોઈ ખગોળશાસ્ત્રીઓ છે, ખગોળશાસ્ત્રી કે ભૂસ્તરશાસ્ત્રીઓ છે, બરાબર છે, હવામાન શાસ્ત્રીઓ છે, એક જ પ્લેસ ઉપર, સમજી લો કે અહેમદાબાદ છે, એક જ પ્લેસ ઉપર એક જ ટાઈમે મલ્ટિપલ ઇમેજીસ જોતા હોય, બરાબર. વીકના જોતા હોય, ડેના જોતા હોય, મંથના જોતા હોય, યરના જોતા હોય. એનો મતલબ કે આખા ઇમેજોની સિરીઝ એક જ ટાઈમ મુજબ, એક જ લોકેશને અને એક જ પ્રકાશના વિસ્તારમાં, એ ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ અહીંયા વેધરમાં કોઈ ચેન્જ આવ્યો છે, બરાબર.
તો એના પરથી વેધર ફોરકાસ્ટ કરી શકાય, હવામાનની આગાહી કરી શકાય. બીજું કોઈ એવા એરિયા હોય કે જ્યાં વનીકરણ થયેલું હોય, પછી વનનું નિકંદન થઈ ગયું છે, તો ડિફોરેસ્ટેશન કઈ કઈ જગ્યા થાય છે, તો એફોરેસ્ટેશન કઈ જગ્યાએ વધારે જોવા મળશે એનો પણ ખ્યાલ આવે. બીજું કોઈ જગ્યાએ ફ્લડ આવે, પૂર આવી જાય, એ પણ જોવા મળે. પછી કોઈ જગ્યાએ સી વોટર લેવલ કેટલું છે એનું આખા 10 વર્ષનું 5 વર્ષનું આપણે આખું ઉલ્લેખ કરવો હોય તો કરી શકીએ. ભાઈ 5 વર્ષ પહેલા છે ને આ ઇમેજમાં આવું દેખાય છે, અત્યારે આવું દેખાય છે, તો આવતા ભવિષ્યમાં કેવું દેખાશે. તો આ બધી આગાહી સન સિંક્રોનસ ઓર્બિટથી આપણે કરી શકીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ જે ઓર્બિટ છે એ છે સન સિંક્રોનસ ઓર્બિટ, બરાબર, જે 600 થી 800 કિલોમીટર સુધીમાં જોવા મળે ભાઈ આપણને, બરાબર. પૃથ્વીના વાતાવરણની ઉપર જઈએ ને ત્યારે 600 થી 800 કિલોમીટર જઈએ એટલે આપણને ઓર્બિટ જે છે એમાં ફરતા સેટેલાઇટ જોવા મળે, જેની લગભગ સ્પીડ જે હોય છે 7 થી 8 કિલોમીટર, બરાબર. આટલી સ્પીડ એ ફરતા હોય, 600 થી 800 કિલોમીટર હાઈટ ઉપર આપણને જોવા મળે. આ બધા જે સન સિંક્રોનસ છે, પોલાર ઓર્બિટ છે, બધા કઈ ઓર્બિટમાં આવે તો ભાઈ લો અર્થ ઓર્બિટમાં આવે. હવે જે આપણે ટોપિક જોવાના છીએ એ એમનું અંતર વિશે જોઈશું. લો અર્થ ઓર્બિટ, કેટલાક સેટેલાઇટ હોય જે ખૂબ વધુ પડતી હાઈટે હોય, કેટલાક મીડિયમ હાઈટે હોય અને કેટલાક એકદમ લો અર્થ હોય. લો અર્થમાં છે ને 2000 સુધીની કિલોમીટરની રેન્જમાં જે બધા આવતા હોય ને કહેવાય લો અર્થ ઓર્બિટ, બરાબર છે. તો સન સિંક્રોનસ પણ કઈ ઓર્બિટ છે, કઈ ઓર્બિટમાં આવે તો ભાઈ લો અર્થ ઓર્બિટમાં આપણને જોવા મળે. તો આપણે કેટલા અત્યાર સુધીમાં ટાઈપ જોયા દેખો. એક છે બાય શેપ, એ વર્તુળાકાર હોય ને કંડાકાર. આપણે 2 ટોપિકમાં ભણી ગયા, એપોજી પેરીહેલિયન અને એફેલિયન. એના સિવાય બીજા કયા ટાઈપ છે તો બાય ઇન્ક્લાઇનેશન આપણે જોયું, બાય ઇન્ક્લાઇનેશન ખૂણાના આધારે કેટલો કોણ બનાવે છે એના આધારે, બરાબર. હવે જે ત્રીજું જોવાના છીએ એ છે બાય એલ્ટિટ્યુડ. એલ્ટિટ્યુડ કેટલી હાઈટ, કેટલી હાઈટ ઉપર આ બધા ઓર્બિટ છે. તો એમાં આપણને 3 ટાઈપના ઓર્બિટ જોવા મળે અને એમાં સૌથી પ્રથમ છે લો અર્થ ઓર્બિટ, બરાબર. બીજું છે મીડિયમ અર્થ ઓર્બિટ અને ત્રીજું છે જીઓ સ્ટેશનરી ઓર્બિટ. લો અર્થ ઓર્બિટ જેને કહેવાય, જે 1000 કિલોમીટર સુધીના અંતરમાં આપણને જોવા મળે, બરાબર. 1000 કિલોમીટર. નહીં, ઇમેજમાં 1000 દેખાય છે, પણ આપણે નાસાની સાઇટ ઉપર જોઈએ, ગમે તે ઉપર જોઈએ તો 1200 માઇલ અને એટલે કેટલા થયા 2000 કિલોમીટર. તો 2000 કિલોમીટર સુધી જે કોઈ હોય ને આપણે કહીશું લો અર્થ ઓર્બિટ, બરાબર. ખાલી 1000 મગજમાં ના રાખતા, આપણે જેમ પહેલા પણ વાત કરીએ 2000 કિલોમીટરમાં જેટલા હશે એ બધાને આપણે લો અર્થ ઓર્બિટ જ કહીશું. પછી મોટાભાગના ઓર્બિટ જે હોય ને એ ભાઈ પોલાર ઓર્બિટ્સ હોય અને સન સિંક્રોનસ ઓર્બિટ હોય, બરાબર. એ આપણે ખાસ એક તો યાદ રાખવાનું કે મોટાભાગના ભાઈ પોલાર હોય અને સન સિંક્રોનસ હોય. એમની સ્પીડ પણ ફરવાની વધારે હોય, કારણ કે પૃથ્વી તરફ ભ્રમણ કરવું છે. જેટલા નજીક હશે એટલી વધારે સ્પીડે ફરવું પડે, જેટલા દૂર હોય એટલા ઓછી સ્પીડે ફરવું પડે અને આખી પૃથ્વી કવર થઈ જાય, બરાબર. આ છે લો અર્થ ઓર્બિટ, જેમની હાઈટ અહીંયા હા તે અહીંયા લખી છે 2000 કિલોમીટર, 160 થી કરીને 2000. બીજી એક વાત છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે, બરાબર. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ કેટલી હાઈટ ઉપર છે અને કઈ ઓર્બિટમાં આવે છે. લો અર્થ ઓર્બિટમાં જે સેટેલાઇટ છે એને આપણે ઘણી વખતે નરી આંખે પણ જોઈ શકીએ છીએ, બરાબર. તો આપણે શું ISS નરી આંખે જોઈ શકીએ? એનો પણ આપણે ચર્ચા કરી શકીએ કે આનો તમને આન્સર મળી ગયો કે ભાઈ લો અર્થ ઓર્બિટ છે અને એમાં ISS છે, કેટલી હાઈટ ઉપર છે અને કઈ ઓર્બિટ્સમાં આવે છે. ચલો, લો અર્થ ઓર્બિટ જોયું, હવે બીજું જોઈએ અને એ છે જીઓ સ્ટેશનરી ઓર્બિટ. જીઓ સ્ટેશનરી ઓર્બિટ આમની જે ઊંચાઈ છે તો 35,000 36,000 સુધીની આમની ઊંચાઈ હોય છે. આ ઓર્બિટના હેતુ શું હોય? જીઓ સ્ટેશનરી ઓર્બિટનો આટલો બધો હેતુ શું? આટલી ઊંચાઈ કેમ છે? હવે જેટલી વધારે ઊંચાઈએ હોય એટલો વધારે એરિયા અહીંયા કવર થાય, બરાબર. સમજી લો કે અહીંયા કોઈ ઓર્બિટ તો કેટલો બધો એરિયા કવર કરે ભાઈ પૃથ્વીનો, બહુ જ બધો એરિયા અહીંયા કવર થઈ જાય, બરાબર. તો પૃથ્વીનો આટલો બધો એરિયા કેપ્ચર થઈ જાય, અહીંયા સુધી જાય ને એટલે કે વધારે પડતો એરિયા પૃથ્વીનો કવર કરે સેટેલાઇટ. જેટલા અહીંયા નજીક હશે એટલો પૃથ્વીનો ઓછો એરિયા કવર થાય, જેટલા દૂર હોય એટલો વધારે એરિયા કવર થાય. હવે જીઓ સ્ટેશનરી કેમ કહ્યું છે? જીઓ સ્ટેશનરી એટલા માટે કહ્યું છે કે ભાઈ આ તો વિષુવવૃત્ત હોય ને એના સમાંતર જ આ ઓર્બિટ સેટેલાઇટ જે છે એ ભ્રમણ કરતા હશે. બીજું, આમની ફરવાની દિશા કઈ હોય તો વેસ્ટ ટુ ઈસ્ટ હોય. આવું કેમ? જે રીતે પૃથ્વી ફરતી હશે ને એ જ રીતે
આ સેટેલાઇટો ફરતા હશે. એનો મતલબ કે કોઈ એક ચોક્કસ જગ્યા ઉપર આ સેટેલાઇટ તમને જોવા મળે. સન સિંક્રોનસમાં કેવું હતું ભાઈ 12 વાગે તમને અમદાવાદ ઉપર જોવા મળે ઓર્બિટ, બરાબર? 12 વાગે, 12 PM 1 વાગે જોવા નહીં મળે અમદાવાદ ઉપર. આ ભાઈ તો તમને આખો દિવસ ને રાત એક જ જગ્યાએ જોવા મળશે. પોતાનું જે સ્થળ છે ચેન્જ નહીં કરે. આમની જે સ્પીડ છે એ છે 3 કિલોમીટર. 3 કિલોમીટરની ગતિએ ફરતા હશે અને ખૂબ દૂર છે, બરાબર છે? ખૂબ દૂર છે. આનો ઉપયોગ શેમાં થાય? જીઓ સ્ટેશનરીનો, ટેલિકમ્યુનિકેશનમાં થાય. ટેલિકમ્યુનિકેશનમાં થાય, બરાબર. વેધર ફોરકાસ્ટમાં પણ થાય. વેધર જોવું તો પણ વેધરમાં ભાઈ ઘણા બધા આવશે, બરાબર. ટેલિકમ્યુનિકેશન થાય, વેધરમાં થાય, વેધર મોનિટરિંગમાં પણ થાય, કારણ કે આ એકની એક જગ્યાનો એકના એક વિસ્તારનો આપણને સતત ને સતત મોનિટરિંગ કરતું રહે છે. આના ઉપરથી એ પણ ખ્યાલ આવે કે કઈ જગ્યાએ વધારે પડતા ચક્રવાત જે છે બંધાઈ રહ્યા છે. ચક્રવાત ઉપર જે ક્વેશ્ચન આવે, ખેર જે સન સિંક્રોનસ છે એ ભાઈ પણ આપણને ચક્રવાતની સ્ટડી કરાવશે. સન સિંક્રોનસના આપણે પાર્ટ જોયા હતા, એમાં આપણે ફ્લડ જોઈ કે ફ્લડ જે છે પૂર ક્યાં થાય દેખાય, ડિફોરેસ્ટેશન ક્યાંય થઈ રહ્યું છે એ પણ દેખાય, સી લેવલ પણ આપણે ચેક કરી શકીએ, કારણ કે ઘણા બધા મલ્ટિપલ ઇમેજીસ આપણને જોવા મળે. બીજું કે કઈ જગ્યાએ સાયક્લોન્સ છે એ નિર્માણ પામી રહ્યા છે, કારણ કે એક જ પોઝિશન ઉપર એક ટાઈમે સેટેલાઇટ સન સિંક્રોનસ આવશે. 12 વાગે તો 12 વાગે, અમદાવાદ 12 વાગે તો 12 વાગે જોવા મળે. પેસિફિક મહાસાગરમાં 3 વાગે ત્યાં જોવા મળશે. એટલે એક જ ટાઈમે આપણને મલ્ટિપલ ઇમેજીસ ત્યાં જોવા મળી જાય. તો આ છે જીઓ સિંક્રોનસ, જેનો મોટા ભાગનો ઉપયોગ ટેલિકમ્યુનિકેશનમાં થશે, બરાબર. વેધર મોનિટરિંગમાં થશે, સૌથી દૂર હોય. હવે અહીંયા પ્રશ્ન એ છે કે જીઓ સ્ટેશનરી જે ઓર્બિટ સેટેલાઇટ છે એ જો સમજી લો કે 3 થી 4 સેટેલાઇટ આવા મળી જાય ને આપણને, 3 થી 4 સેટેલાઇટથી આપણે આખી પૃથ્વીને કવર કરી શકીએ, બરાબર. એનો મતલબ કેટલા બધા દૂર છે, એમનો વિસ્તાર કેટલો બધો છે. આ રીતે તમે 3 સેટેલાઇટ અલગ મૂક્યા તો આખી પૃથ્વીને ભાઈ તમે કવર કરી શકો, આખી પૃથ્વીને જોઈ શકાય ખાલી 3 થી 4. એનો મતલબ કે ભાઈ લો અર્થ કરતા ખૂબ ઓછા સેટેલાઇટની જરૂર પડે જો આપણે આખી પૃથ્વીને જોવી હોય તો, એને પૃથ્વીનું આખું મોનિટરિંગ કરવું હોય તો, બરાબર છે. એટલે મોટા ભાગે જીઓ સ્ટેશનરી જે ઓર્બિટ હોય છે ટેલિકમ્યુનિકેશનમાં યુઝ થતો હોય છે. લો અર્થ ઓર્બિટ જનરલી વેધર મોનિટરિંગમાં કરવામાં આવે, બરાબર. હવામાન દેખવા માટે, રોજે રોજનું તાપમાન, કઈ જગ્યાએ કયો પવન ફૂંકાય છે એ બધા માટે લો અર્થ ઓર્બિટ. અને તો આપણે જોયા છે. છેલ્લે બીજું જે આવે છે ને એ છે મીડિયમ અર્થ ઓર્બિટ, જે 5,000 થી 10,000 ની રેન્જમાં આપણને જોવા મળે. એનો મતલબ કે ભાઈ લો અર્થ ઓર્બિટ અને એક જીઓ સ્ટેશનરી ઓર્બિટ, આ બંને વચ્ચે જે આપણને દેખાય એ બધા મીડિયમ અર્થ ઓર્બિટ. એનું વર્ક પણ લો અર્થ ઓર્બિટ જેવું ને સન સિંક્રોનસ જેવું છે જનરલી. આ પણ પોલાર પણ હોય, વિષુવવૃત્તીય હોય, પણ દરેક જગ્યાએ એને મન ફાવે ને એમ પામશે. ચાલો, તો આપણે આટલા ઓર્બિટ જોયા અને છેલ્લે સન સિંક્રોનસની પણ આપણે વાત કરી નાખી, બહુ ડિટેલમાં આપણે જોઈ નાખે, બરાબર. પોલાર, ઇન્ક્લાઇન્ડ આ બંને ભેગા થાય એમાંથી એક ઓર્બિટ એવો હોય જે સન સિંક્રોનસ હોય, એ મારે આ જગ્યાએ ફરવું છે. આટલા ટાઈપ્સની આપણે ઓર્બિટ્સ આપણે જોઈ, બરાબર છે. હવે આવી જઈએ છીએ આપણે મેઇન ક્વેશ્ચન ઉપર. ઓકે, ખાલી જગ્યાએ કુદરતી સાધન સંપત્તિના દેખરેખ, નિયંત્રણ અને પ્રબંધન હેતુ માટે છે અને તેનું સંચાલન સૂર્ય તુલ્યકાલિક ધ્રુવીય ભ્રમણ કક્ષા ખાતેથી કરવામાં આવે છે. આનો જવાબ તમે કદાચ હવે આપી શકશો. પહેલું છે દૂરસંચાર, જેને અંગ્રેજીમાં કહેવાય ટેલિકોમ્યુનિકેશન. ટેલિકોમ્યુનિકેશનમાં આપણે જોયું કે કયા ઓર્બિટ આવશે, તો સૌથી દૂર જે છે ભાઈ, બરાબર, જીઓ સ્ટેશનરી ઓર્બિટ એ આવશે. બીજા જીઓ સિંક્રોનસ ઓર્બિટ, એટલે મતલબ કે બહુ વધારે પડતી હાઈટ ઉપર હોય, 36,000 આજુબાજુ, એ આપણને અહીંયા જોવા મળશે. તો પહેલો ઓપ્શન તો રોંગ છે, એકદમ રોંગ. તો રોંગ અને રોંગ. આપણી પાસે 2 ઓપ્શન રહ્યા, 2 અને 3. હવે છે નેવિગેશન. હવે નેવિગેશન તમને યાદ હોય તો ઇન્ડિયાનું નેવિગેશન સિસ્ટમ કઈ છે, તો નાવિક. નાવિકમાં કેટલા સેટેલાઇટ છે? 7. 7માંથી 4 જે છે એ જીઓ સ્ટેશનરી છે અને બીજા 3 છે એ જીઓ સિંક્રોનસ છે. કદાચ 3 કે 4 આગા પાછા હોય. 3 જો જીઓ સ્ટેશનરીમાં હોય તો આ સિંક્રોનસ છે, બરાબર. પણ સાથે છે અને કેવા છે ભાઈ, કારણ કે જીપીએસ તમારે સિસ્ટમ ગોઠવવી હોય તો વધારે પડતો એરિયા એ કેચઅપ કરવો પડે. એરિયા કેપ્ચર શેમાં વધારે થશે, તો કાં તો મીડિયમ અર્થ ઓર્બિટમાં થાય, કાં તો પછી જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં થાય. તો 2 જગ્યાએ આપણને જોવા મળે ભાઈ, બરાબર. કાં તો મીડિયમ, કાં તો જીએસ.
સન સિંક્રોનસ પોલારમાં શું થાય? વધારે પડતો એરિયા કેચઅપ થતો નથી. હવે નેવિગેશન તો એમાં તો આવે જ નહીં. તો બીજો ઓપ્શન પણ અહીંયા શું થાય છે? ખોટો થાય. તો આપણે A, B, D અને એ આન્સર ખોટા છે. આન્સર શું રહે? ઓનલી 3. રિમોટ સેન્સિંગ ઉપગ્રહ. રિમોટ સેન્સિંગ શેના માટે છે? તો ભાઈ વોટર લેવલ કેટલું છે, એગ્રીકલ્ચર કેવું છે, બધા જોવા માટે રિમોટ સેન્સિંગ આવે. રિમોટ સેન્સિંગ ભારતના કયા કયા છે? કોઈને ખ્યાલ છે ભાઈ? ભારતના કયા કયા રિમોટ સેન્સિંગ છે? તો તમે જે IRS-1 જુઓ છો, કાર્ટોસેટ જુઓ છો, એ બધા રિમોટ સેન્સિંગ છે. બધા કઈ જગ્યાએ આવે? સન સિંક્રોનસ પોલાર ઓર્બિટ અને લો અર્થ ઓર્બિટમાં જ આ ઓર્બિટ્સ આવે ભાઈ. બરાબર છે? રિમોટ સેન્સિંગ. કેટલું વોટર લેવલ છે, ફાર્મિંગ કેવું છે, બરાબર, એગ્રીકલ્ચર કેવું છે, કઈ જગ્યા કઈ જમીનો જે છે એ પડતર પડી રહેલી છે, કેવી જમીનો છે, આ બધા ડેટાને કહેવાય રિમોટ સેન્સિંગ, દૂર સંવેદન ઉપગ્રહ. બરાબર છે. સરસ મજાનો ક્વેશ્ચન હતો. હવે જોઈએ આગળ. અને ઓર્બિટ્સ માંથી જ એક બીજો ક્વેશ્ચન તમને હું બતાવી દઉં. યસ. વર્તમાન સમયમાં મોટાભાગના દૂરસંચાર ઉપગ્રહો ભૂસ્થાયી ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવેલ છે. પૃથ્વી પરના એક જ સ્થળ પર રહેવા માટે ભૂસ્થાયી ઉપગ્રહ સીધો જ સ્થળ જગ્યાની ઉપર હોવું જોઈએ. આપણે જે વાત કરી કે એક જ જગ્યાએ વર્ષો સુધી ભાઈ ઓર્બિટ્સ જે છે સેટેલાઇટ ત્યાં જ રહેશે. બરાબર છે. ત્યાં એક જ જગ્યા ઉપર 12 વાગે એક જગ્યા ઉપર આવે તો શું કહેવાય? સન સિંક્રોનસ. તો શું થયું? 12 વાગે. 12 વાગે નહીં, જ્યાં સુધી પૃથ્વી છે ત્યાં સુધી રહેશે. સાદી ભાષામાં કહીએ તો. એટલે કે એક જ વિસ્તાર ઉપર દિવસ હોય કે રાત હોય, એ જ જગ્યાએ રહે, અને એ જગ્યાએ કઈ ઓર્બિટ આવે? જીઓ સ્ટેશનરી ઓર્બિટ. બરાબર છે. જીઓ સ્ટેશનરી ઓર્બિટ ઉપર આવે એટલે એને કઈ જગ્યાએ મૂકવો પડે? તો ભાઈ વિષુવવૃત્તની સમાંતર, ઇક્વેટરની સમાંતર મૂકવો પડે. ઇક્વેટરની સમાંતર મૂકવો પડે, જેની હાઇટ છે 35,000 થી 36,000 ઉપર. સેટેલાઇટ એ જે સ્થાયી થાય અને જે સ્પીડ હોય કેટલી હોય? 3 કિલોમીટર હોય. તો કઈ જગ્યાએ મૂકવાનું? તો વિષુવવૃત્ત ઉપર મૂકવો પડે. તો આન્સર શું આવે? સી. તમને ડિસ્કશન કેવું લાગે છે ડિટેલમાં એ તમે કમેન્ટમાં પણ જણાવી શકો છો. અને બીજું ખાસ કે તમે પોતાનો ફીડબેક પણ છે એ આપી શકો છો. ફીડબેક આપવા માટે આપણે ગૂગલમાં હું એક ફોર્મ કમેન્ટની અંદર લિંક કરેલ છે, તમારે ખાસ ઓપન કરીને ભરી દેવાનું. જે કોઈ ફીડબેક આપવો હોય, કોઈ ક્વેશ્ચન જે હોય પૂછવું હોય, તો એ ગમે તે અમને તમે એ ફોર્મની અંદર જે છે પૂછી શકો છો. બરાબર છે. બધાને ડિસ્કશન કરીએ તે બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.